અરે કળા અપરમ પાર, પ્રભુ એમાં પામે નહીં કોઈ પાર. પ્રભુ તારી કળા અપરમ પાર. ઈશ્વરની જે લીલાઓ છે ને એ તો અપરંપાર હોય, એમાંથી મને ને તમને કંઈક મળે છે. એટલે ઓખા હરણ ઈ પણ એક ઈશ્વરની લીલા જ છે. અને ઓખા હરણનું આ વ્રત છે, ઓખા હરણનો જે મહિમા છે, ઈ જે કોઈ સાંભળે કે ઈ કોઈ વ્રત કરે કે કોઈ એને સંભળાવે, ઈ લોકોનું ડાયરેક્ટ મોક્ષ થાય છે. આ કથા સાંભળવાથી, બોલવાથી કે એનું વ્રત કરવાથી માણસનો મોક્ષ થઈ જતો હોય તો એ કથા કેટલી પવિત્ર હશે. કારણ કે આ ઈશ્વરની પણ લીલા છે. અને આ વ્રતને, આ મહિમાને ચૈત્ર મહિનાના પાછલા દિવસોમાં સાંભળવામાં આવે છે. પણ આવું કેમ? એનું કારણ શું? એ આ ઓખા હરણના મહિમાની અંદર બધું આવશે. અને આ એટલી કથા પવિત્ર છે કે માણસના મોક્ષ પણ થઈ જાય છે. શું કામ? જ્યારે પરીક્ષિત રાજા છે એ શુકદેવજીને કહે છે અને એમ કહે છે કે મને ઓખા હરણનો મહિમા સમજાવો. અને ત્યારે શુકદેવજી છે એ એમ કહે છે ઓખા અને અનિરુદ્ધ કોણ હતા? એની પહેલી કથા હું તમને કહું છું, તમે ધ્યાનથી સાંભળો. અને આ કથાના સ્વરૂપે ઓખા હરણનું આખું વ્રત છે ઈ શુકદેવજી છે એ પરીક્ષિત રાજાને એમ કહે છે કે ભગવાન કૃષ્ણ છે એને જ્યારે વનરાવનમાં લીલા કરી અને એ લીલા પૂરી કરી અને પછી ભગવાન કૃષ્ણ છે એ જ્યારે દ્વારકામાં પધાર્યા એ પછી એને અષ્ટ પટરાણીઓ થઈ. 8 પટરાણીઓ હતી. એમાંથી મોટા પટરાણી એટલે રુક્ષ્મણીજી, અને રુક્ષ્મણીજીને ઘેરે જે દીકરો થયો એનું નામ પ્રદ્યુમન, અને પ્રદ્યુમનની ઘેરે જે દીકરો થયો એ અનિરુદ્ધ કહેવાના. અને પ્રભુએ આ પાવન રચના કરી. ઓખા હરણની રચના કરવા માટે ભગવાને એક મહાન તપસ્વીને રાક્ષસ યોનિમાં અવતાર આપ્યો. અને ઈ રાક્ષસ હતો બાણાસુર. પણ આ બાણાસુર કોણ હતો? કે જે રાજા પ્રહલાદ હતા એનો દીકરો વિરોચન, અને વિરોચનનો દીકરો એટલે બડી રાજા, અને બડી રાજાનો દીકરો એટલે બાણાસુર. અને ઈ બાણાસુર છે ઈ પોતાના ગુરુ શુક્રાચાર્યની આજ્ઞાથી ઈ જંગલની માલપા એમ કહેવાય છે તપ કરવા માટે ગયો. ઈ પવિત્ર નદીમાં સ્નાન કરી અને ધૂળનું ઈ શિવલિંગ બનાવી અને ભગવાન શિવની તપસ્યામાં લીન થયો. ભાઈઓ, અદ્ભુત તપસ્યા કરી. અને તપસ્યા કરતા કરતા વર્ષોના જદી વાણા વાઈ ગયા, પોતાનું શરીર છે એ સુકાઈ ગયું. અને એ વખતે ભગવાન શિવ છે એને વરદાન દેવા માટે જ્યારે ઊભા થયા ત્યારે માં ઉમા છે એમ પૂછે છે કે પ્રભુ, આટલા ઓચિંતાના ઊભા થઈ અને ઝડપથી ક્યાં જવું છે? અને ત્યારે ભગવાન શિવ છે એટલું કહે છે કે એક રાક્ષસ યોનિમાં જન્મેલો એક માણસ, એ અસુર બાણાસુર છે, એ મારી તપસ્યા કરે છે અને તપસ્યા કરવામાં પોતાનું શરીર સૂકવી દીધું છે. એવડી એની ભક્તિ છે, માટે એને વરદાન દેવા માટે જાઉં છું. અને ત્યારે માં ઉમા એટલું કહે છે કે ગમે એમ તો એ રાક્ષસ છે ને, ગમે એમ તો એ અસુર છે. એક અસુર જે રાવણ હતો, જેને તમે વરદાન આપ્યા હતા, એ ભગવાન રામની સામો પડ્યો હતો અને સીતાજીનું હરણ કર્યું હતું. માટે આ અસુરોને તમારે વરદાન ન અપાય. અને તેથી ભગવાન શિવ છે ઈ માં ઉમિયાનું માન્યા નહીં, ઉમાદેવીનું ન માન્યા. શું કામ? ભગવાન શિવે એટલું કીધું હતું કે દેવી, ઈ સુર હોય કે અસુર હોય, પણ જેણે મારી ભક્તિ કરી છે અને ઈ ભક્તિનું ફળ ન આપું તો હું ભોળાનાથ ન કહેવાય. માટે મારે એને વરદાન આપવું પડે. મારી કોઈ પણ વ્યક્તિ, નબળો વ્યક્તિ ભક્તિ કરે તોય ભલે ને સારો વ્યક્તિ ભક્તિ કરે તોય ભલે, દિલથી જેને મારી ભક્તિ કરી હોય ને એને મારે ફળ આપવું જ પડે. ઈ ઉમાજીનું માન્યા નહીં. અને એમ કહેવાય છે કે વનવગડાની માલપા જ્યાં આ બાણાસુર છે તપસ્યા કરે છે ને, ત્યાં જઈ અને એમ કહેવાય છે કે પ્રગટ થયો ભાઈ ભગવાન ભોળિયો નાથો. અને બાણાસુરને કીધું કે માંગી લે, આજ હું તારી ઉપર રાજી છું. અને તેથી બાણાસુરે કીધું
કે જે સુનિતપુર નામનું નગર છે એ નગરનો હું રાજા બની જાઉં અને 10,000 હાથનું બળ મારે આવે અને મારે 1,000 હાથ હોવા જોઈએ અને 1,000 હાથીની તાકાત મારી પાસે આવી જાય. અને ત્યારે ભગવાન શિવ છે એને વરદાન આપી દે છે કે જા તારે 1,000 હાથ થશે અને 10,000 હાથ જેટલું તારા હાથમાં એ ભુજાઓમાં બળ હશે અને 1,000 હાથી જેટલું તારામાં તાકાત હશે. અને પછી તો એમ કહેવાય છે કે વરદાન આપીને ભગવાન શિવ તો નીકળી ગયા અને પછી એ સુનિતપુરને એમ કહેવાય છે કે કબજે કરવા માટે, એનું રાજ ભોગવવા માટે આ બાણાસુર છે એ ધીરે ધીરે હાલતો થયો અને સુનિતપુરમાં જ્યારે જવા નીકળ્યો અને ત્યાં જઈ અને રાજ્યને પ્રાપ્ત કર્યું ભગવાન શિવના વરદાનથી અને એક દક્ષની કન્યાને ઈ પરિણ્યો. અને પછી તો ભાઈ જેની પાસે તાકાત હોય ઈ થોડો એમણે રહી શકે ભાઈ. તાકાત હોય ને એને અભિમાન આવ્યા વગર રે નહીં. જોજો માણસનું એવું જ છે કે જેની પાસે થોડીક રાજકારણની તાકાત આવી જાય અથવા તો રૂપિયાની તાકાત આવી જાય તો એ માણસ પછી જાયલો રહેતો નથી, અને બહુ અભિમાન આવી જાય છે. એમ આજ બાણાસુરને ભાઈ નક્કી થઈ ગયું કે આપણી પાસે તો 1,000 હાથીનું બળ છે, 1,000 હાથ છે અને 10,000 હાથનું એ ખાલી ભુજાઓની અંદર બળ છે, આપણને કોઈ પોગી નહીં શકે. માટે લોકોને ઈ ખૂબ હેરાન કરવા માંડ્યો અને દેવતાઓને હેરાન કરવા માંડ્યો. અને પછી તો એમ કહેવાય છે કે પાતાળમાં ગયો ભાઈઓ, પાતાળમાં ગયો અને પાતાળના ઈ દેવતાઓને, નાગ કન્યાઓને એમ કહેવાય છે કે હેરાન કરી અને નાગ દેવતાઓને એને એમ કહેવાય છે કે હરાવ્યા. પછી નક્કી કર્યું કે હવે સ્વર્ગમાં પણ પ્રયાણ કરવું છે અને સ્વર્ગમાં પ્રયાણ કર્યું અને દેવતાઓ છે એ મીંડ્યા ભાગવા ભાઈ. ત્રાહિમામ મચી ગયો. અને એ વખતે નારદજી હામાં મળે છે બાણાસુરને. નારદજી હામાં મળ્યા ને ત્યારે બાણાસુર છે એમ કે છે નારદજીને કે આયા તો બધા કાયર જ છે, મેં તો બધાયને જીતી લીધા છે, માટે મને જગતનો પિતા કે એવું મારે બનવું છે, મારે બધાયને હરાવી દેવા છે, મારે જગતનો પિતા બનવું હોય તો શું કરવું પડે? અને નારદજીને તો ખબર હતી કે આગળ ઘટના શું બનવાની છે, એટલે નારદજીએ કીધું કે તારે જો આખા જગતનો પિતા બનવું હોય, જગતનો બાપ બનવું હોય ને તો પેલા તો ભગવાન ભોળાનાથને તારે હરવવા પડે. હે કે હા, આખા જગતનો બાપ તો ઈ છે, એ આખા જગતના બાપ ભગવાન ભોળિયાનાથને તું હરવી દે ને તો જ તું છે ને જગતનો પિતા બની શકીશ. એમ કે ક્યાં મળશે ભગવાન? કે જાઓ કૈલાસ પર્વતમાં અને ભગવાન ભોળિયાનાથની હારે યુદ્ધ કરો. નારદજીએ કોઈ કીધું અને બાણાસુર છે એ ભગવાન ભોળિયાનાથની સામે જઈને કૈલાસમાં ઉભો રહ્યો ભાઈઓ. અને ભગવાન શિવને કીધું કે મારે યુદ્ધ કરવું છે, હે કે મારે તમારી હારે યુદ્ધ કરવું છે. અને તેથી માં ભગવતી ઉમા છે એને એટલું કીધું કે કા પ્રભુ દેવાયાને વરદાન, ગમે એમ તો અસુર છે, હું કહેતી હતી છતાંય તમે માન્યા નહીં. અને ત્યારે ભગવાન શિવ કહે છે કે દેવી તમે શાંત રહો, આના બધા ઉપાયો મારી પાસે છે. અને બાણાસુરને કીધું કે બાણાસુર જગતનો બાપ બનવાના સપના રહેવા દે, હું ધારું તો તને આયા ને આયા નષ્ટ કરી શકું, કારણ કે મેં જ તને વરદાન આપ્યા છે, માટે યુદ્ધ કરવાનું રહેવા દે અને હું તને આ ધજા આપું છું. અને જ્યારે આ ધજા ભાંગે ત્યારે તારું મૃત્યુ હશે અને તને કોઈ અજન્મો પુરુષ હશે એ જ તને મારી શકશે, એવું હું તને વરદાન આપું છું. માટે આ વરદાન લઈ અને તું નીકળી જા, તારે મારી હારે યુદ્ધ કરવાની જરૂર નથી. અને બાણાસુર છે એ ખૂબ રાજી થયો કે કોઈ અજન્મો પુરુષ મને મારશે એવું વરદાન છે, એટલે જન્મેલો માણસ તો કોઈ મને મારી જ ન શકે, કે જેનો જન્મ જ ન થયો હોય એવો જ માણસ આપણને મારી શકે. માટે હવે દુનિયાની બધી જ શક્તિ આપણી પાસે છે એવો વિચાર કરી અને ધજા લઈ
અને નીકળી ગયો ભાઈઓ. અને પછી તો ભગવાન શિવ છે એ માં ઉમાને કહે છે કે હવે હું તપસ્યા કરવા માટે જાઉં છું. અને ત્યારે માં ઉમા એમ કહે છે કે તમે તપસ્યા કરવા માટે જાઓ તો હું તો એકલી થઈ જાઉં, માટે મારી સાથે મારું બાળક હોય ને તો હું શાંતિથી રહી શકું. આ એકલા એકલા જિંદગી પસાર થાય નહીં. અને ત્યારે માં ભગવતી ઉમાને ભગવાન શિવ એટલું કહે છે કે તમે તમારા તપબળથી એક પુત્ર અને એક પુત્રી ઉપજાવજો અને એની સાથે તમે રહેજો. કે કાંઈ વાંધો નહીં. ભગવાન શિવ છે એ તપસ્યા કરવા માટે હિમાલયના એ ખોપરા ઉપર બેસી જાય છે. અને માં ઉમા છે એ ત્યાંથી થોડે દૂર એક જગ્યા ઉપર નક્કી કર્યું કે હવે અહીંયા જ રહી જ્યાં સુધી ભગવાન ભોળિયાનાથ ન આવે ત્યાં સુધી એક પુત્ર અને એક પુત્રીને હું ઉત્પન્ન કરીશ, એવો વિચાર કરીને રહે છે. અને સમય જાતા માં પાર્વતીને એમ કહેવાય છે કે સ્નાન કરવા માટે જાઉં. અને સ્નાન કરવા માટે જાઉં તું એટલે એમ થયું કે ઓચિંતાનું અહીંયા કોઈ આવી જાય તો, એટલે પોતાના અંગમાંથી મેલ ઉતારી અને ઈ મેલમાંથી બે બાળકોને ઉત્પન્ન કર્યા, એક દીકરો અને એક દીકરી. એ દીકરીનું નામ ઓખા અને દીકરો એટલે ગણપતિ. એ ગણપતિ અને એ ઓખાને રખવાળી હોપી ભાઈઓ. માં ઉમાએ કીધું કે હું સ્નાન કરવા માટે જાઉં છું, મારી આજ્ઞા વગર કોઈ અંદર આવી ન શકવો જોઈએ, માટે તમે અહીંયા રખેવાળી કરો. એટલે ઓખા ઈ માં પાર્વતીની દીકરી માં ઉમાના શરીરના અંગના ઈ મેલમાંથી બનેલા ઈ ગણપતિ અને ઓખા છે ઈ બંને રખેવાળી કરે છે. અને માં ભગવતી છે ઈ ઉમા દેવી છે ઈ સ્નાન કરવા માટે ગયા. અને એ જ વખતે નારદજીને નીકળવું અને જોયું કે એક દીકરો ને દીકરી, એટલે પોતાના તપબળથી જોયું કે આ તો માં ભગવતી ઉમાએ ઉત્પન્ન કરેલા છે. એટલે તરત જ નારદજી છે ઈ સીધા જ એમ કહેવાય છે કે ભગવાન શિવ જ્યાં હિમાલયના ખોપરા ઉપર તપસ્યા કરે છે એની તપસ્યા ભંગ કરી અને એને કીધું કે માં પાર્વતીજીએ તમારી આજ્ઞા વગર જ એક પુત્ર અને પુત્રીનું ઉત્પન્ન કર્યો છે, હે કે હા. અને ભગવાન શિવ છે એ ભૂલી ગયા કે મેં જ ઉમાદેવીને કીધું તું કે તમને એકલા ન ગમે તો એક પુત્ર અને પુત્રીને ઉત્પન્ન કરજો. એ શિવ છે એના મગજમાંથી વાત નીકળી ગયેલી. ઇતિહાસ એવું કે છે, પણ આ તો ભગવાન છે, એને કંઈક લીલા કરવી છે, એને ન ખબર હોય એવું થોડું બને. પણ ઇતિહાસ એમ કે છે કે શિવને એ વાત છે એ મગજમાંથી નીકળી ગઈ અને મનમાં એવું લાગ્યું કે પાર્વતીજીએ મારી આજ્ઞાનું પાલન કર્યા વગર જ મેં કીધું જ નથી, છતાંય એણે પુત્ર અને પુત્રીને ઉત્પન્ન કર્યા મારી આજ્ઞા વગર. એટલે ક્રોધિત થઈ અને ઝડપથી આવે છે અને જ્યારે અંદર જવાની તૈયારી કરે છે ત્યારે ગણપતિ એને રોકે છે. ભગવાન ગણપતિએ રોક્યા. ગણપતિને ખબર નથી કે આ મારો બાપ છે. અને ભગવાન ભોલેનાથ છે એ ક્રોધિત થયા. અને આપણે બધાય આ વાત જાણીએ છીએ કે ભગવાન ગણપતિનું મસ્તક છે એ કાપી નાખ્યું. ભગવાન શિવે ગણપતિનું મસ્તક કાપી નાખ્યું અને ધડથી મસ્તક છે એ જુદું થયું અને શરીર છે એ ઢળી પડ્યું. અને એ વખતે જે ઓખા હતી એ ઓખાને એમ થયું કે આ બાવો મને પણ મારી નાખશે. એટલે એક જે મીઠાની કોટડી હતી એમાં ગડગડતી દોટ મૂકીને કોટડીની અંદર હંતાઈ ગઈ ઓખા. કોટડીની અંદર હંતાઈ ગઈ. ભગવાન શિવ છે એ જલ્દીથી અંદર જાય છે અને માં પાર્વતીજી એમ કે છે કે મારી આજ્ઞા વગર ગણપતિએ તમને અંદર આવવા દીધા, આવડી મોટી ભૂલ. અને ત્યારે ભગવાન શિવ એમ કે છે
કે તારા ગણપતિનું ધડથી મસ્તક તો મેં જુદું કરી નાખ્યું છે, કારણ કે તમે મારી આજ્ઞા વગર આ 2 સંતાનોની ઉત્પત્તિ કરી છે. અને ત્યારે માં ઉમા છે એને યાદ દેવરાવે છે કે જ્યારે તમે તપસ્યામાં ગયા ત્યારે મને કહીને ગયા હતા, તમે મને આજ્ઞા આપી હતી એટલે આ બંને સંતાનોની ઉત્પત્તિ કરી છે. અને ભગવાન શિવને યાદ આવ્યું કે વાત તો સાચી છે, પણ તારી જે દીકરી છે એ તો ભાગી ગઈ, પણ તારા દીકરાનું મૃત્યુ થયું છે, એનું મેં મસ્તક કાપી નાખ્યું છે. અને ગડગડતી દોટ મૂકી અને માં ઉમા છે એ ગણપતિ પાસે આવી અને એનું માથું છે એ પોતાના ખોળામાં લઈ અને અદ્ભુત રુદન કર્યું. ભગવાન ભોળિયાનાથથી સહન ન થયું. અને માં ભગવતીને ભગવાન ભોળાનાથ છે એમ કહે છે કે તારા દીકરાને આખી દુનિયા છે મારી પહેલા પૂજા કરશે. હું વરદાન આપું છું એવી રીતે હું એને સજીવન કરીશ. અને પછી હું તમે આ બધી વાત જાણીએ છીએ કે શૃંગી ને ભૃંગી ઈ જંગલમાં જાય છે ને સૌથી પહેલું એ હાથી મળે છે ને હાથીનું મસ્તક લાવી અને આ ગણપતિને લગાડ્યું અને એને સજીવન કર્યું. અને એ પછી માં પાર્વતી છે એ ઓખાને બોલાવે છે અને એને ઠપકો આપે છે અને એની ઉપર ખૂબ ક્રોધિત થાય છે. ભાઈ માં ભગવતી છે એ ઓખા ઉપર ખૂબ ક્રોધિત થાય છે અને એટલું કીધું કે તારા ભાઈનું મૃત્યુ થયું અને મૃત્યુના સમયે તે મને જાણ ન કરીને મીઠાની કોટડીની અંદર હંતાઈ ગઈ, મને જાણ કરવાને બદલે, માટે હું તને શ્રાપ આપું છું. માં પાર્વતી છે એ ઓખાને શ્રાપ આપે છે અને એમ કહે છે કે તારું શરીર છે એ મીઠામાં ઓગળી જશે અને પછી કોઈ દૈત્યના કુળમાં તું અવતાર લઈશ. એટલે ઓખા છે એ ખૂબ પ્રાર્થના કરે છે કે માતાજી મારી ભૂલ થઈ, એટલે હવે મને માફ કરો. અને ત્યારે માં એમ કહે છે કે તારો ઉદ્ધાર એમ નહીં થાય, કે ગમે એમ થાય તમે આ તમારા શ્રાપને પાછો લ્યો, મારો ઉદ્ધાર કરો. અને ત્યારે માં જે ભગવતી છે એ ભવાનીએ એટલું કીધું કે ઓખા મોઢામાંથી શબ્દ નીકળ્યા હોય, શ્રાપ દેવાઈ ગયો હોય, પાછો ન વળે, પણ એની સાથે સાથે એનું નિવારણ પણ હું તને આપું છું. તું ખૂબ કાકળુતી કરશો, તું પ્રાર્થના કરશો, એટલે તને કહું છું કે તું જે દૈત્યના ઘરમાં અવતરીશ પણ તને કોઈ દેવ પુરુષ છે એ વરી જશે, દેવ પુરુષ સાથે તારા લગ્ન થશે, માટે આ તારો ઉદ્ધાર છે. અને ચૈત્ર મહિનાના પાછલા 15 દિવસમાં તારો મહિમા છે ને એ લોકો ગાશે. જોજો માં ભગવતી શ્રાપ આપ્યો એના નિવારણ માટે એને પાછી ઊંચી નામના પણ આપી દીધી. શું કીધું કે તને કોઈ દેવ પુરુષ વરસે, તારા દેવ પુરુષની સાથે લગ્ન થશે અને ચૈત્ર મહિનાના પાછલા 15 દિવસમાં તારો મહિમા છે એ આખું જગત ગાશે. અને જે લોકો આ મહિમાને ગાશે ને એનો ઉદ્ધાર થશે. અને આ દિવસોમાં કોઈ અલૂણું ખાશે, એટલે કે આજે ચૈત્ર મહિનાના પાછલા 15 દિવસ છે એમાં તારો મહિમા તો લોકો ગાય, પણ જો તારું વ્રત કરે અને પાછલા 15 દિવસમાં કોઈ મીઠા વગરનું અલૂણું એટલે કે મીઠા વગરનું ખાશે તો ઈ માણસનો પણ મોક્ષ થઈ જશે. જે તારું વ્રત કરશે આ 15 દિવસમાં, ચૈત્ર મહિનાના પાછલા દિવસોમાં તારું વ્રત કરે અને મીઠા વગરનું ખાય એનો પણ મોક્ષ થઈ જાય. આમાં ભગવતી પાર્વતીએ ખુદ ઉમા દેવીએ આ વરદાન આપ્યું. એટલે આપણા માટે આ બહુ મોટી વાત કહેવાય. માં ભગવતીએ જે વરદાન આપ્યું એને જો આપણે પાળીએ અને આ વ્રત કરીએ તો આપણો પણ મોક્ષ થઈ જાય. અને પછી માં છે ભગવતી છે એમ કહે છે કે વૈશાખ સુદ ત્રીજના દિવસે તું પાછી અહીંયા આવજે, ત્યારે તારો હું ઉદ્ધાર કરીશ અને દૈત્યના કુળમાં તને જન્મ આપીશ. એટલે પછી આ વાત તો પૂરી થઈ ગઈ. અને એક દિવસનો સમય એવો ઉગ્યો કે પોતાના નગરની માલપા હવારનો હુરજ ઉગ્યો છે અને એ વખતે બાણાસુર છે
એ પોતાની હવેલીમાંથી એમ કહેવાય છે કે રાજ દરબારમાંથી દાદરો ઉતરતો ઉતરતો ધીરે ધીરે હાલ્યો આવે છે, અને એમાં એક ચાંદાલબાઈ ઈ હાથમાં હાવણો લઈને વાળતી હતી, અને આ બાણાસુરને જોઈ ગઈ એટલે અવળું ફરી અને પોતાના મુખ આડો હાવણો રાખી દીધો, અને બાણાસુરને ખબર પડી ગઈ કે આના મનમાં એવું કંઈક છે કે મારું મોઢું આને નથી જોવું. એટલે ત્યાં જઈ અને પૂછ્યું કે તું મોઢું શું કામ ફેરવી ગઈ? એટલે આને જવાબ ના આપ્યો, એટલે ક્રોધિત થઈને કીધું કે આનો જવાબ દે, જે હોય એ સાચું કે, તું મારું મોઢું જોવા શું કામ નથી માંગતી? જે કાંઈ હોય એ સાચું કે, નહીતર અહીંયા તારા ટુકડે ટુકડા થઈ જશે. અને ત્યારે એ ચાંદાલ બાઈ છે એ એટલું કહે છે કે મહારાજ, તમે વાંજિયા છો, માટે હવાર હવારમાં તમારું મુખ ન જોવાય. વાંજિયાનું મુખ જોવાથી પાપ હોય. અને ત્યારે એ બાણાસુર એટલું કહે છે કે હું વાંજ્યો છું, એ વાત તો અલગ રહી, પણ તું તો ચાંદાલ છો. ચાંદાલ એટલે કે કંઈક નીચી જાતિ માનવામાં આવતી, એનું મુખ પણ લોકો ન જોતા. અને ત્યારે આ ચાંદાલ બાઈ છે ને એ એટલું કહે છે કે અમે તો જન્મ જાતથી ઈશ્વરે અમને આમાં આ જાતિમાં અવતાર આપ્યો છે, પણ અમે માત્ર નહીં, પણ આવા તો 10 ચાંદાલ છે કે જેનું મોઢું કોઈ દી ન જોવાય. હે કે હા? એટલે આજે ચાંદાલ બાઈ છે એ વાત કરે છે કે પેલો ચાંદાલ ઈ છે કે નદી ઉતરી નવ નાય, જે પોતે નદીને પાર કરતો હોય અને એ નાયા વગરનો જ એમના નદીને પાર કરી જાય. નદીમાંથી હાલવું છે છતાંય એને પલળવું નથી, અને એ નદીની અંદર સ્નાન નથી કરવું, એ ચાંદાલ છે. એવા માણસનું કોઈ દી મુખ ન જોવાય. અને બીજો ચાંદાલ એવો છે કે પુત્રીનું ધન ખાય, પોતાની દીકરીનું ધન ખાય, ઈ માણસ ચાંદાલ જ કહેવાય. ઈ નીચામાં નીચો જ કહેવાય, એનું મુખ કોઈ દી જોવાય નહીં. અને ત્રીજો ચાંદાલ ઈ છે કે જે પોતાના માતા પિતાને દુભવે છે, એવા માણસનું મુખ કોઈ દી જોવું ન જોઈએ. અને ચોથું, હરે પારકું ધન, જે બીજાના રૂપિયા હરી લે છે, એટલે કે બીજાને લૂંટે છે, પારકું ધન જે ખાય છે, એનું મોઢું કોઈ દી ન જોવાય. ઈ ચાંદાલ છે. અને પાંચમો ચાંદાલ એવું છે કે જેનું મન છે ઈ મેલું હોય. તન ઉજળા ને મન મેલા. ઈ બગલાને ઓળખવાની તમારી અંદર પારખ હોવી જોઈએ, નહીતર બગલો કયો છે કે હંસ કયો છે એ તમે ઓળખી ન શકો. ઈ તો એના ખોરાકથી ઓળખાય. બગલો છે ને ઈ તો માછલીયું ખાય, હંસ છે એ હાચા મોતી વીણે, માટે ઈ તો એને પારખનારો કોઈ માણસ હોવો જોઈએ. માટે જેનું મન છે એ મેલું હોય, ભલે તન ગમે એટલા ઉજળા હોય, પણ મન મેળા હોય ને, એ માણસનું મોઢું કોઈ દી જોવાય નહીં. અને છઠ્ઠો ચાંદાલ છે ને એ એવો છે કે જેના કર્મો દન હોય, કે જેના કર્મો એવા હોય કે જેની નજર છે એ પારકા ઉપર હોય. અને સાતમો, નહીં તનિયા નહીં તન, કે જેની ઘરે દીકરો કે દીકરી ન હોય, એવા માણસનું મોઢું ન જોવાય. અને આઠમું અને નવમું ચાંદાલ એવો છે કે અરે પારકીના તન, કોઈ બીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધ બાંધે અથવા તો કોઈની ઉપર બલાત્કાર કરે, એ પારકી સ્ત્રીનું તનનું હરણ કરે ને, એ માણસનું મોઢું કોઈ દી ન જોવાય. અને દસમું કે જેનું કર્મ છે એ ચાંદાલ જેવું હોય, કે જે આ 10 માંથી એકાદુય જેને ભળતું હોય એને ચાંદાલ કહેવાય. એના મોઢા કોઈ દી જોવાય નહીં. અને ત્યારે બાણાસુરને ખૂબ દુઃખ લાગ્યું કે મારું મુખ મારી પ્રજા જોવા માટે તૈયાર નથી, મૂળ તો મારે ઘેરે કોઈ સંતાન નથી, એટલા માટે ને. એટલે બાણાસુર છે એ પાછો વનમાં જઈ અને તપસ્યા કરે છે, ને ભગવાન ભોળિયાનાથને
પ્રસન્ન કર્યા. અને ભગવાન ભોળિયાનાથ કહે છે કે બોલ, પાછું તપસ્યા કરવાની જરૂર શું પડી? શું તારે વરદાન માંગવું છે? અને ત્યારે ભગવાન શિવને બાણાસુરે એટલું કીધું કે મારે પુત્ર જોઈએ છે. હે કે હા? અને ત્યારે ભગવાન શિવ એમ કહે છે કે તું ગયા જન્મમાં તારે ત્યાં ઘણા બધા પુત્રો હતા, પણ તું જ્યારે ભોજન કરવા બેસતો ને ત્યારે તારા પુત્રોને તું મારીને હેરાન કરતો અને તારાથી દૂર કરતો. એટલે આ ભવમાં, આ અવતારમાં તારે પુત્ર નથી, અને હું તને પુત્ર આપી પણ ન શકું, માટે હું તને પુત્રી આપું છું. ભગવાન શિવે આ વરદાન આપ્યું અને એક પુત્રી આપી. કઈ પુત્રી? જેનું શરીર માં ભગવતી ઉમાના શ્રાપથી ઓખાનું શરીર ઈ મીઠામાં ગળી ગયું તું. ઈ વરદાન છે, ઈ ભગવાન શિવ છે, એને આપી દીધું. ભાઈ ઈ ઓખાને આપી દીધી. અને ઈ ઓખાને લઈ અને બાણાસુર છે ઈ પોતાના રાજમાં જ્યારે જાય છે ત્યારે ઈ દીકરી છે ઈ બાણાસુરની પત્નીના ગર્ભમાં પ્રવેશ કરે છે. અને 9 મહિને ઈ દીકરી છે એને ઘેરે અવતરી અને એનું નામ ઓખા રાખ્યું. અને હવે પછી પરીક્ષિત રાજા છે એ સુખદેવજીને એમ કહે છે કે આ ઓખા, અનિરુદ્ધ અને બાણાસુર કોણ હતા એ તો મેં જાણ્યું, પણ હવે આ ઓખાહરણની અંદર એક મોટું પાત્ર આવે છે કે જેનું નામ ચિત્રલેખા છે. તો આ ચિત્રલેખા કોણ છે એની તમે મને વાત કરો, એનો મહિમા સમજાવો. અને ત્યારે સુખદેવજી કહે છે કે બાણાસુર છે એ જ્યારે શિવ પાસે વરદાન લઈ, જ્યારે ભગવાન શિવ પાસે આ પુત્રીની પ્રાપ્તિ થઈ, એ પુત્રીને જન્મ થયા પછી પાતાળમાં દેવતાઓને હેરાન કરવા માટે, એ નાગ દેવતાઓને હેરાન કરવા માટે પાછો આ જાય છે બાણાસુર. અને એ વખતે ભગવાન વિષ્ણુ છે, ભગવાન કૃષ્ણ એ પોતે વરુણ દેવના નામ રૂપી એ શરીર ધારણ કરી અને પોતાનું રાજ્ય છે એ પાતાળની અંદર ચલાવ્યું. અને બાણાસુર જ્યારે ત્યાં જાય છે ત્યારે એમ કહેવાય છે કે ભગવાને એને કીધું કે બાણાસુર અહીંયા આવવાનું કારણ શું? અને ત્યારે કહે છે કે પ્રભુ, હું દેવતાઓને જીતવા માટે આવ્યો છું. અને ત્યારે ભગવાન કહે છે કે દેવતાઓને હેરાન કરવાનું રહેવા દે, અને લે હું તને એક કન્યા આપું છું. શું કામ? ઈ કન્યા આપવાની જે વાત થઈ ઈ પહેલા ભગવાનને તો ખબર હતી કે બાણાસુર અહીંયા આવશે, એટલે ઈ પહેલા ભગવાને ઈ પાતાળ લોકની અંદર એક કન્યા ઉત્પન્ન કરી. અને ઈ કન્યાએ પૂછ્યું કે પ્રભુ મને ઉત્પન્ન કરવાનું કારણ શું? અને ત્યારે ભગવાન કહે છે કે તારે ધરતી લોક ઉપર જવાનું છે અને બાણાસુરનો નાશ કરવા માટે તારે ધરતી ઉપર જવાનું છે અને યુક્તિથી કામ લેવાનું છે. અને ત્યારે કન્યા કહે છે કે હું જાઉં ખરી, પણ મને એક વરદાન આપો કે હું જે ધારું એ કરી શકું. અને ત્યારે એ ચિત્રલેખાને ભગવાન કૃષ્ણએ વરદાન આપ્યું. અને એ પછી બરાબર જ્યારે બાણાસુર આવ્યો ત્યારે બાણાસુરનું સ્વાગત કરી અને પૂછ્યું કે કેમ આવ્યો? કે હું દેવતાઓને જીતવા માટે આવ્યો છું. અને ત્યારે ભગવાન કહે છે કે યુદ્ધ કરવાનું રહેવા દે, અને હું તને જે વરદાન આપું છું એ વરદાનમાં દીકરી આપું છું, આ પુત્રીને લઈ જા. અને ત્યારે બાણાસુર વિચાર કરે છે કે ભગવાન શિવે તો એક દીકરી આપી છે, પાછી બીજી દીકરી, પણ હવે ભગવાન જે આપે છે એનો સ્વીકાર કરી લેવો જોઈએ. એટલે એનો સ્વીકાર કર્યો અને ચિત્રલેખા નામની દીકરીને લઈ અને જ્યારે રાજમાં આવે છે ત્યારે એ બાણાસુરનો એક પ્રધાન જેનું નામ કૌભાંડ હતું, એ કૌભાંડે આ દીકરીનું માંગણી કરી કે આ દીકરી મને આપી દો. અને ત્યારે
બાણાસુરને વિચાર આવ્યો કે ભગવાન શિવે તો મને એક દીકરી આપેલી જ છે, એક દીકરી તો મારી પાસે છે, તો આ પ્રધાનને આપી દઉં. અને પ્રધાનને આપી દીધી. અને એ દીકરીનું નામ એટલે ચિત્રલેખા. અને ચિત્રલેખા અને આ ઓખા બંને સાથે રમે અને ધીરે ધીરે મોટી થાય છે. એમ કરતા કરતા બરાબર યુવાની આવી ભાઈ બંનેની. અને ચિત્રલેખા છે ને એ તો પછી બહુ સારી એક પેન્ટિંગ જાણતી હતી. એની પાસે એવી કળા હતી કે કોઈ પણ માણસને હામો ઉભો રાખી દો તો એનું પેન્ટિંગ બનાવી દે, એવી એની પાસે સરસ મજાની કળા હતી. જેવું નામ એવા જ ગુણ એને દર્શાવ્યા. અને પછી તો જ્યારે ઓખા રૂપના આભરણ હતી ને એટલી બધી યુવાની આવી એટલે બાણાસુરને એમ થયું કે આને કોઈ જોઈ ન જવું જોઈએ. માટે એની માટે એક મહેલ બનાવવામાં આવ્યો. એ મહેલનું નામ માળિયા રાખવામાં આવ્યું. અને ઓખાને એ મહેલની અંદર રાખી દીધી અને કીધું કે તમારે બહાર નહીં આવવાનું, તમારે આ યુવાની છે એટલે આ યુવાની છે એ તમારે આ મહેલની અંદર જ વિતાવવાની છે. અને બહાર ખૂબ જાજુ સૈન્ય મૂકી દીધું કે આ મહેલની અંદર કોઈ ના આવી શકવું જોઈએ, માત્ર ને માત્ર એક ચિત્રલેખા જ એને મળવા જઈ શકે. ચિત્રલેખા એની બેનપણી હતી અને આમ બેન પણ હતી એટલે ચિત્રલેખાને એકને જ અંદર જવાની છૂટી હતી, બાકી બીજું કોઈ જઈ ન શકે. અને પછી તો એમ કહેવાય છે કે માં ભગવતી ઉમાદેવીને ઓખા છે એ પ્રાર્થના કરે છે ને કે યાદ કરે છે. શું કામ કે મહેલમાં મૂંઝાતી હતી ને યુવાની ભર યુવાની આવી હતી એટલે માં ભગવતી છે એનું દુઃખ સાંભળી અને જ્યારે પ્રગટ થયા એ મહેલની અંદર ત્યારે માં ભગવતી ઉમાદેવીને આ ઓખા છે એમ કે છે કે મારી જુવાની છે એ વીતતી જાય છે, માટે આનો કઈક ઉપાય કરો. મને તો મારો બાપ છે એ મારી યુવાનીને સમજી નથી શકતો. અને ત્યારે માં ઉમાદેવીને ખૂબ ક્રોધ આવ્યો કે તારે લગ્ન કરવાની એટલી બધી ઉતાવળ છે, જે થવાનું હોય એ તો થવાનું જ છે, માટે તે મને અહીંયા સુધી ધક્કો ખવડાવ્યો એટલે હું તને શ્રાપ આપું છું કે તારા 3 વખત લગ્ન થશે. ઉમાદેવી ક્રોધમાં આવી અને કહી દીધું કે તારા 3 વખત લગ્ન થશે. અને પછી ઓખા છે ઈ માં ભગવતીના પગ પકડી લે છે કે મારે તો એક જ પતિની ઈચ્છા છે અને હું તમને જે પ્રાર્થના કરીને બોલાવ્યા એ તમને હેરાન કરવાની મારી કોઈ ગણતરી નહોતી, પણ મારો બાપ છે એ મારા યુવાનીને સમજી નતો શકતો એટલે એ દુઃખમાંથી મને છોડાવો એટલા માટે મેં તમને બોલાવ્યા હતા, પણ તમે મને આવો શ્રાપ આપ્યો. અને પછી માં ભગવતીને પણ એમ થયું કે વાત સાચી છે, માટે માતાજીએ શ્રાપમાં થોડો ફેરફાર કર્યો કે તને શ્રાપ તો દેવાઈ ગયો છે પણ તારા 3 વખત લગ્ન થશે પણ પતિ એક જ હશે. એ 3 લગ્નમાં તારો પતિ તો એકનો એક જ વ્યક્તિ હશે, તારો ભરથાર છે એ એક જ હશે. અને પહેલા લગ્ન છે એ તારા સપનામાં થશે, બીજા લગ્ન તું છાની છાની પરણીશ, જો કોઈને ખબર નહીં હોય, માત્ર 2-4 વ્યક્તિની હાજરીમાં જ તારા લગ્ન થશે છાના છાના. અને જ્યારે 3જી વખત પરણીશ ત્યારે જગત જોશે એમ તારા લગ્ન થશે, એવું વરદાન આપી અને માં ભગવતી છે એ અદ્રશ્ય થાય છે. અને પછી એક દિવસના સમયે પોતાના સપનાની અંદર લગ્ન થાય છે અને એ લગ્નમાં પોતાનો ભરથાર પોતાનો પતિ એટલે આ અનિરુદ્ધ હતો. અનિરુદ્ધ હતો એટલે ભગવાન કૃષ્ણનો પૌત્ર. અને ચિત્રલેખાને વાત કરી કે સપનામાં મારા લગ્ન થયા અને એમાં દ્વારકાનો એ અનિરુદ્ધ હતો. અને ત્યારે ચિત્રલેખાએ કીધું કે તને જો સપનું આવ્યું હોય તો એ કદાચ સાચું પણ પડે, માટે હું દ્વારકા જાઉં અને તારા પતિને અહીંયા લઈ આવું. અને ત્યારે ચિત્રલેખા કહે છે કે તું દ્વારકા તો જઈશ એ વાત સાચી, પણ તું એને ઓળખીશ કેવી રીતે? અને ત્યારે
ચિત્રલેખા કહે છે કે એ તો મારો ભાઈ છે, એ તો ગમે એ રીતે મારો ભાઈ કહેવાય, અને હું એને ઓળખીશ કેવી રીતે? તો પહેલા તારે એને ઓળખવો પડશે. મેં તો જોયો જ નથી, ભલે મારો ભાઈ હોય પણ મેં જોયો નથી, પણ પહેલા તારે એને ઓળખવો પડશે, કારણ કે તારા સપનામાં એ આવ્યો હતો. કે પણ મારે તો હું તો એને ઓળખી જ જાઉં, મારી હામો હોય તો કે કેવી રીતે ઓળખી શકું? અને ત્યારે ચિત્રલેખા કહે છે કે હું જુદા જુદા દ્વારકાના યાદવ પરિવારના ચિત્રો બનાવું છું, એમાંથી આ અનિરુદ્ધ કયો છે ઈ તારે ઓળખવાનો છે. અને ભગવાન કૃષ્ણથી માંડી અને દરેક જ્યારે ચિત્રો બનાવ્યા અને છેલ્લે આ અનિરુદ્ધનું ચિત્ર બન્યું, ત્યારે કીધું કે આજ મારા સપનામાં આવ્યો તો, અને આ અનિરુદ્ધ જ મારો પતિ છે. અને ઓખા કહે છે કાંઈ વાંધો નહીં, હું એને અહીં લઈ આવું છું, તારી ઈચ્છા છે એ પૂરી થશે. અને તું આ મહેલની અંદર એકલી એકલી યુવાનીમાં તું એકલી જ અહીંયા છો, એટલે તારો અને અનિરુદ્ધનો મિલાપ થાય અને તું રાજી થાય, એમાં જ મારું સુખ છે. અને ચિત્રલેખા છે એ રાત્રિના સમયે દ્વારકામાં ઉતરવાની જ્યારે તૈયારી કરે છે, ત્યારે મનની અંદર વિચાર આવે છે કે આ તો ભગવાનના ઘરમાં ચોરી કરવા જેવી વાત છે. અનિરુદ્ધને પકડીને લઈ જવાનો છે, ચોરી કરીને લઈ જવો છે. માટે અહીંયા તો દ્વારકાની નગરીનું રાત્રે ભગવાન કૃષ્ણનું સુદર્શન ચક્ર છે એ રક્ષા કરે છે. અને કદાચ હું કેદ થઈ જાઉં તો શું કરું એ વિચાર કરતી કરતી હજી દ્વારકામાં ઉતરવાની તૈયારી કરે છે. ત્યારે દ્વારકામાંથી નારદજી છે એ નીકળે છે. નારદજી અને આ ચિત્રલેખાનો ભેટો થાય છે. અને નારદજીને તો આગળની કહાનીની બધી ખબર જ હતી કે શું બનવાનું છે. એટલે નારદજીએ ચિત્રલેખાને રોકી અને પૂછ્યું કે આ દ્વારકામાં આવવાનું કારણ શું? એટલે ચિત્રલેખાએ કીધું કે હું આ અનિરુદ્ધને લેવા માટે આવી છું, પણ મને સુદર્શન ચક્રની બીક લાગે છે. અને ત્યારે નારદજી કહે છે કે તું તમ તારે શાંતિથી જા, અને સુદર્શન ચક્રને હું રોકી રાખું છું. કે રોકાઈ જશે કે હા, કે શક્ય છે કે હા, કે કાંઈ વાંધો નહીં, હું જ્યારે સુદર્શન ચક્રને રોકું ત્યારે તારે દ્વારકા નગરીમાં અંદર પ્રવેશ કરવાનો, કે કાંઈ વાંધો નહીં. અને જ્યારે સુદર્શન ચક્ર દ્વારકા નગરીમાં ફરતું ફરતું આવતું હતું, અને નારદજી ત્યાં એની સામે ઉભા રહ્યા, અને સુદર્શન ચક્રએ નારદજીના દર્શન કર્યા. અને નારદજી કહે છે કે ઘડીક વાર બેહો, ઉભા રહી જાઓ, તમે દ્વારકાનું ભ્રમણ કરી કરીને થાકી ગયા હશો, માટે આપણે ભક્તિની વાતો કરીએ. અને સુદર્શન ચક્ર પણ કહે છે કે તમારા મુખેથી ભક્તિની વાતો સાંભળવી એ તો ધન ઘડી અને ધન ભાગ કહેવાય. સુદર્શન ચક્ર ઊભું રહી ગયું, અને આ ઓખાની માટે અનિરુદ્ધને લેવા આવેલી આ ચિત્રલેખા છે એ દ્વારકામાં પ્રવેશ કરી અને એક એક ઓરડાની અંદર એક એક એમ કહેવાય છે કે જગ્યાએ જોવે છે. અને જ્યાં અનિરુદ્ધ હોતો છે એને ઢોલિયા હોતો ઉપાડ્યો ભાઈઓ. ઈ ચિત્રલેખાએ અનિરુદ્ધને ઢોલિયા હોતો ઉપાડી અને આકાશના માર્ગે ઉડી, કારણ કે એને તો ભગવાનનું વરદાન હતું કે તું ધારીશી કરી શકીશ. એટલે એ ઢોલિયાને ઉપાડી અને સીધી વહેલી હવારે એમ કહેવાય છે કે આ મહેલની અંદર જ્યાં ઓખા છે ત્યાં લાવવામાં આવ્યા. અને પછી નારદજી પણ આવ્યા, અને અનિરુદ્ધ અને આ ઓખાના એમ કહેવાય છે કે નારદજી અને ચિત્રલેખાની હાજરીમાં લગ્ન કરાવે છે. શું કામ? કે પોતાનો બાપ તો યુવાની સમજી શકતો નથી, એટલે એ લગ્ન કરાવશે નહીં, માટે લગ્ન કરી લેવા જોઈએ એવો વિચાર કરી અને અનિરુદ્ધની સાથે એ લગ્ન કરે છે. અને નારદજી છે એ મંત્રો ઉચ્ચાર કરે છે. અને એ વખતે એ મંત્રોનો અવાજ જે 12 સૈનિકો છે એ રખવાળી કરતા હતા મહેલની, એને ખબર પડી કઈ અંદરથી લગ્નનો કઈક અવાજ આવે છે, લગ્નના મંત્રનો. એટલે એ સૈનિકોએ બાણાસુરને જઈ અને કીધું ભાઈઓ. અને બાણાસુર છે એ ક્રોધિત થઈ અને આવ્યો
અને એ વખતે લગ્ન પૂરા થઈ ગયા હતા અને ખબર પડી કે બાણાસુર આવે છે. એટલે કોટડીની અંદર ચિત્રલેખાએ આ જે અનિરુદ્ધ છે એને સંતાડી દીધો, પણ બાણાસુરે એને ગોતી લીધો અને બાણાસુર અને અનિરુદ્ધનું હામ યુદ્ધ થયું અને અનિરુદ્ધને બંધી બનાવી, હાથ પગ બાંધી અને કોટડીની અંદર એમ કહેવાય છે કેદ કરી દીધો. ભાઈઓ, અનિરુદ્ધને કેદ કરી દીધો અને પછી ખૂબ દુઃખ આપે છે અને સમય જાતો જાય છે અને ભગવાન કૃષ્ણને 5 મહિના થઈ ગયા છે, અનિરુદ્ધને શોધે છે કે અનિરુદ્ધ ક્યાંય મળતો નથી. 5 મહિના થઈ ગયા અને પછી નારદજીને ભગવાન કૃષ્ણ છે એ દ્વારકાથી મોકલે છે કે તમે અનિરુદ્ધનું ક્યાંક શોધ કરો. એટલે નારદજીને તો ખબર હતી કે અહીંયા કેદ થયેલો છે. એટલે નારદજી આવ્યા અને જેલની અંદર પ્રગટ થઈ અને અનિરુદ્ધને કહે છે કે મારી દક્ષિણા તો આપો, તમારા લગ્ન તો કરાવી દીધા. અને એ વખતે અનિરુદ્ધ એટલું કહે છે કે તમારી દક્ષિણા મળી જાય, પણ પેલા આમાંથી તો છોડાવો ભગવાનને, ભગવાન કૃષ્ણને, દાદાને જાણ કરો. અને પછી એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણને નારદજીએ જાણ કરી કે અનિરુદ્ધને આ બાણાસુરે જેલમાં કેદ કરેલો છે. અને પછી ભગવાન કૃષ્ણ છે એ યાદવોની સેનાને લઈ અને બાણાસુરની સાથે યુદ્ધ કરવા માટે નીકળી ગયા. અને બાણાસુર પણ એને ખબર પડી કે ભગવાન કૃષ્ણ આવ્યા છે લડવા માટે, એટલે એ પણ એમ કહેવાય છે કે હામો લડવા માટે આવ્યો અને હામું યુદ્ધ થયું ભગવાન કૃષ્ણ અને બાણાસુરનું. એ વખતે ભગવાન કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્ર દ્વારા એના 1000 હાથ કાપી નાખ્યા અને 10,000 હાથીનું જે તાકાત હતી એ બધી તાકાત વહી ગઈ. અને પછી ભગવાન કૃષ્ણની સામે યુદ્ધ કરે એવો રહ્યો નહીં બાણાસુર. ત્યારે ભગવાન શિવની સ્તુતિ કરી અને ભગવાન શિવને ખબર પડી કે મારો ભગત છે આજ ભીડમાં છે બાણાસુર, માટે પોતાનું સૈન્ય ગણપતિ, કાર્તિકે અને આખું પોતાનું જે સૈન્ય હતું એ લઈ અને ભગવાન ભોળાનાથ છે એ આવ્યા. અને આજ ભગવાન કૃષ્ણની સામે એમ કહેવાય છે કે યુદ્ધ કરવા માટે ભગવાન ભોળાનાથ આવ્યા છે પોતાના ભગતની ભક્તિ માટે. હામા સેના ગોઠવાઈ ગઈ. એક બાજુ યાદવોની સેના છે ભગવાન કૃષ્ણની અને એક બાજુ ભગવાન ભોળિયાનાથ છે અને હામા ઉભા છે. હજી યુદ્ધ નથી શરૂ થયું. એકબીજા હામા બોલે છે, એકાબીજાને મેણા મારે છે. ભગવાન શિવે કીધું કે આહિરના ઘેરે ગાયો ચારતો હતો અને ગાયો ચારતો પાછો આજે મારા આપેલા 1000 હાથને તે કાપી નાખ્યા, એટલો બધો મોટો થઈ ગયો. શિવ છે એ ભગવાન કૃષ્ણને આવું કહે છે. અને ત્યારે ભગવાન કૃષ્ણ પણ એમ કહે છે કે પેલા તમારું વિચારો, કેટલી સાહેબી હોવા છતાંય, આખી દુનિયાના બાપ કહેવાઓ છો છતાંય બળદિયા ઉપર બેહો છો, એની ઉપર સવારી કરો છો, તમારી પાસે હારો ઘોડોય નથી. એવું મેણું ભગવાન બોલે છે. અને ત્યારે ભગવાન શિવ પણ હામાં એમ કહે છે કે તમે કાંઈ ઓછા નથી, કેટલી સ્ત્રીઓના ઘરવાળા થઈને બેઠા છો. અને ત્યારે ભગવાન કૃષ્ણએ પણ એવું કીધું કે ઈ તો હું કેટલી સ્ત્રીનો પતિ છું, એનો ઘરવાળો છું, ઈ તો આખું જગત જાણે છે, પણ તમે તો એક ભીલડીમાં મોઈ ગયા હતા. એટલે આવી રીતે હામી વાદા કોદા હાલી અને ભગવાન શિવને ક્રોધ આવ્યો અને ત્રિશુલ માર્યું ભાઈ. અને ભગવાને હામું સુદર્શન ચક્ર ચડાવ્યું કૃષ્ણ ભગવાને. અને ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણનું હામું યુદ્ધ થયું. ઈ વખતે બ્રહ્માજી આવી ગયા અને યુદ્ધને શાંત પાડ્યું અને એટલું કીધું કે તમે હામા ભગવાન થઈને યુદ્ધ કરો છો, કાલ દુનિયા શું કહેશે? દુનિયાનો આપણી ઉપરથી ભરોસો ઉડી જાય, માટે આ યુદ્ધને અહીંયા ઊભું રાખો. અને ઈ વખતે ભગવાન શિવ કહે છે કે તમારી વાત સાચી છે, હવે હું કૃષ્ણ હારે યુદ્ધ નહીં કરું. અને બાણાસુરને કહે છે કે તું યુદ્ધ કર. અને બાણાસુર કહે છે કે પ્રભુ, મારા 1000 હાથીનું જે બળ હતું, 1000 હાથમાં 10,000 હાથીનું જે બળ હતું એ હાથ તો કપાઈ ગયા છે. હવે હું ભગવાન કૃષ્ણ હારે યુદ્ધ નહીં કરી શકું. હું નહીં કરી શકું, મારામાં હવે શક્તિ નથી, માટે હવે સમાધાન કરી નાખવું છે.
બાણાસુરે કીધું કે મારે હવે સમાધાન કરી નાખવું છે. કે સમાધાન કેવી રીતે થાય? કે આ યુદ્ધનું કારણ ઓખા છે, માટે ઓખા અને અનિરુદ્ધના વિવાહ કરાવી અને આ સમાધાન કરો. અને ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સંગમ હતો. અને એ વખતે બાણાસુર છે એ ત્રણેય દેવતાઓને ભગવાન કૃષ્ણને, ભગવાન બ્રહ્માજીને અને ભગવાન ભોળિયાનાથને વિનંતી કરે છે કે આપ પધારો અને અનિરુદ્ધ અને ઓખાના આપણે લગ્ન કરાવીએ. અને પછી ભગવાન કૃષ્ણ જે સૈન્યને લઈને આવ્યા હતા, એ સૈન્ય છે એ લડવાને બદલે આજ જાન તૈયાર થઈ અને એમ કહેવાય છે કે ઓખા અને અનિરુદ્ધના એ લગ્ન થયા. અને પછી એની વિદાય થઈ. અને જ્યારે ઓખા અને અનિરુદ્ધ છે એ દ્વારકામાં આવે છે, ત્યારે ભગવાન કૃષ્ણ છે એ ઓખાને એમ કહે છે કે બેટા આજ માંગી લે, તું જે કહે હું વરદાન આપું. અને ત્યારે ઓખા છે એ ભગવાન કૃષ્ણના ચરણે પડી અને એમ કહે છે કે મારા પિતાને એક પુત્ર આપો. જોજો, જેના ભાગ્યમાં કાંઈ નહોતું એને આજ ઓખાએ ભાઈ ભગવાન કૃષ્ણ પાસે માંગી લીધું. કારણ કે ભગવાન કૃષ્ણ છે એ તો પૂર્ણ પુરુષોત્તમ છે, એ બધું કરી શકે. જેને ભગવાન શિવ દીકરો નહોતો આપી ક્યાં ને, આજ ઓખાએ ભગવાન કૃષ્ણ પાસે એમ કીધું કે મારા બાપને એક દીકરો આપો. અને ભગવાન કૃષ્ણએ એને વરદાન આપ્યું, જા બાણાસુરને ઘેરે દીકરાનો જન્મ થશે. અને એનો જન્મ થયો, એનું નામ ગયાસુર રાખવામાં આવ્યું હતું. અને આપણા મહાપુરુષોએ એમ કીધું છે કે આ વ્રત કેવી રીતે કરવું, ઓખાહરણનું વ્રત કરવું તો કેવી રીતે કરવું? કારણ કે જેના સાંભળવાથી આપણને મુક્તિ મળે છે. અહીંયા આ ઇતિહાસ પૂરો થાય છે. પણ આ વ્રત કરવું કેવી રીતે? કે ચૈતર મહિનાના 30 દિવસ પણ કરી શકાય. અને 30 દિવસ ન થાય તો કાંઈ નહીં, છેલ્લા 5 દિવસ પણ કરી શકાય. અને છેલ્લા 5 દિવસ ન કરી શકો ને તોય કાંઈ નહીં, ચૈતર મહિનાનો છેલ્લો 1 દિવસ છે ને, એ 1 દિવસ માટે તમે મીઠા વગરનું અન્ન જમો એટલે આ વ્રત થઈ ગયું કહેવાય. ચૈતર મહિનાના છેલ્લા દિવસે માત્ર 1 જ દિવસ કરો, 30 દિવસ કરો તોય હાલે. પણ કદાચ માત્ર છેલ્લા દિવસે 1 જ દિવસ તમે મીઠા વગરનો ખોરાક અન્ન ખાઓ અને ઓખાહરણનો મહિમા સાંભળો ને, તો એને ઈ સાંભળનારને કે કથા કહેનારને કે વ્રત કરનારને કોઈ દિવસ મહારોગ નહીં થાય અને એનો મોક્ષ થશે. આવું એમ કહેવાય છે કે શુકદેવજીએ પરીક્ષિત રાજાને સમજાવ્યું હતું. અને આપણે પણ બની શકે તો આ વ્રત કરીએ અને ચૈતર મહિનાના આ પાછલા 15 દિવસમાં ઓખાહરણનો મહિમા સાંભળીએ. અને હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી જય માતાજી, જય જોગમાયા.